હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે અમારા વ્લોગની અંદર. અને તમારો ભાઈ આવી ગયો બપોરે ઘરે જમવા માટે. તો જુઓ, જમવામાં બનાવ્યા છે થોડાક માલપુઆ, દાળ ઢોકળી. એ શું કાજલદાર હાથમાં? તો ગાઈસ સિંગલા અહીંયા તો અને કાર્તિક ભાઈ ઉતા જુઓ અમારે દાળ ઢોકળી કેવી બનાવી. તો ગાઈસ દાળ ઢોકળી બનાવી છે, પેલી સાઈડ ખીચડી પડી છે. સવારે નાસ્તો કરવા રહ્યો હતો. ગાઈસ બને રહેજો અમારા બ્લોગની અંદર. તો આપણે થોડોક જવાનું હોય ગામથી બહાર, તો એટલો જ જવાનો દેખાડી તમને બ્લોગ. હેલો ગાઈસ, તો આપણે હવે જઈ રહ્યા છીએ આપણા કપડાં સિલાવવા. બધાને ચીચીવા લાયા. તમે તો લાયા પણ હવે અમને તો લઈ આવવું પડશે. તો ગાઈસ હાલ ચાલુ પહેરવા માટે આવા લીધા હે, મેડિકલમાં પહેરવા માટે. આપણે ફાટેલા તૂટેલા નહીં ચાલતા, એટલે સાદા જ કપડાં પહેરવા પડે છે. એટલે આજ તો તમને દેખાડી દઉં કે કઈ જગ્યાએ હું કપડાં સિલાવું મારા. લાવો ચલો. क्या बबलू से तो साना मना नहीं हटो बबलू रोसे ओके. वो बजाय रहा था पापा. टाटा बेबी जॉनसन, टाटा. ચલો ગાઈસ, તો આપણે જોઈએ. હાલો તમને એક ઓટો મરાવરાવું. કાર્તિક હાલો. તો ગાઈસ કાર્તિક રોતો તો એટલે આપણે હવે કાર્તિકને એક ચક્કર મરાવી દઈએ બાઇકની અંદર. ગાઈસ જુઓ, આપણી બે ગાડીઓ અહીં પડી છે. સોરી સેટ મિત્રો, આ એલ કેમ લગાવવામાં આવે ખબર તમને? હે ને મારા લર્નિંગ લાઇસન્સ કઢાયેલું હતું ને, ત્યારના એલ લગાવેલા હે. બે સાઈડ હશે, આ પાછળ હશે, જેથી કરીને શું મિત્રો. ઓ ગાઈસ, નई ગાડી हमारी आई है, दूसरी है. तो चलो काजल नहीं आवे रहे हैं. कटे जाऊ छोरा तारे समझ आऊ क्या कर जाऊ है थैली पकड़ लो. ચાલ્યો મમ્મા ને ઘે આ કરવાલી લાલે. હું ચાલ્યો મમ્મા ને ઘે. હું ચાલ્યો મામા ને ઘે. હેલો ગાઈસ, તો આવી ગયા હતા આપણે આઈ શ્રી સોનલ કૃપા રોટીવાલા. મિત્રો અહીંયા દાબેલી બહુ સરસ મળે છે. અને એડ્રેસ છે આપણે ગાંધીધામ એરપોર્ટ રોડ. તમે એડ્રેસ જોઈ રહ્યા હો કે મિત્રો, જે અહીંયા સામે આપણે આ ટ જીન્સ એની સામે મિત્રો સોનલ કૃપા રોટીવાલા દાબેલી. શું નામ મોટા ભાઈ તમારું? ગોવિંદભાઈ ગઢવી. મિત્રો દાબેલી કચ્છની અંદર જે ગાંધીધામ છે, એક નંબર દાબેલી બનાવે. બરોબર, આપણે તો ડેલી ગ્રાહક છીએ આઈકન. તમે જોઈ રહ્યા હો એમની સ્પીડ, ભૂક્કા કાઢી નાખે એવી સ્પીડે મિત્રો. તો ખાવી હોય તો આવી જાજો. અને જુઓ, આપણે તો પાર્સલ કરાવી લીધી છે 3 દાબેલી. બરોબર, શું લો મોટા ભાઈ એક દાબેલીના? 20 રૂપિયા. તો મિત્રો 20 રૂપિયામાં તો અત્યારે છે ને રોજ ખાલી પાવું એ નહીં આવતું, એની જગ્યાએ અહીંયા દાબેલી મળે છે. અને ટેસ્ટમાં મિત્રો તમારે કંઈ કહેવું નહીં પડે, આપણે રોજ ખાઈએ જ છીએ. બરાબર, તો જો આપણી દાબેલી પાર્સલ થાય રહી છે.